રાધે રાધે મિત્રો, આજે આપણે વાયરલ મોમો બનાવીશું. તેના માટે મેં અહીંયા મોટું મોટું ચોપિંગ કરી દીધું છે. તેમાં મેં કોબીજ લીધી છે, ડુંગળી લીધી છે, પછી લીલા મરચાં જે તીખા આવે છે એ લીધા છે, શિમલા મિર્ચ લીધી છે. તમે ગાજર પણ અંદર એડ કરી શકો. અને હવે આમાં લસણ અને આદુની પેસ્ટ નાખીશું આપણે. હવે આ બધું જ આપણે ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાનું છે. આપણે એકદમ ઝીણું ક્રશ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે બધું ક્રશ કરી નાખ્યું છે. હવે આપણે આમાંથી એનું જે એક્સ્ટ્રા પાણી છે એ બધું કાઢી નાખીશું. તેના માટે આપણે એક સારું કપડું લઈશું, એમાં બધું મિક્સર નાખી દઈશું અને એનું બધું પાણી નીચોડી દઈશું. પાણી કાઢવું ખાસ જરૂરી છે, કારણ કે જો પાણી રહેશે તો તમારા મોમોસ બગડી જશે. માવો એકદમ કોરો થવો જોઈએ. તો આ પ્રોસીજર ખાસ કરવી પડશે તમારે. તમે જોઈ શકો છો આપણે બધું એક્સ્ટ્રા પાણી છે તે કાઢી નાખ્યું છે. હવે આપણો માવો એકદમ કોરો થઈ ગયો છે, સરસ. તમે જોઈ શકો છો જરા પણ પાણી નથી અંદર. બસ આવો માવો આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે એમાં થોડા મસાલા એડ કરીશું. સૌ પહેલાં આપણે એને થોડું તેલમાં વઘારવું પડશે. તેના માટે એક કઢાઈમાં મેં તેલ મૂક્યું છે. તેમાં બટર અને ઓઇલ બે મિક્સ નાખી શકો છો તમે. થોડું સોટે કરવું છે, કારણ કે થોડું સોટે કરશો તેલમાં અને બટરમાં તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. આ મસાલો નાખી દીધો છે આપણે. હવે આમાં આપણે મરી પાવડર, મીઠું અને એમાં તમે ચાઇનીઝ મસાલો પણ નાખી શકો છો. હું થોડા ચાઇનીઝ સોસીસ નાખીશ. આ રેડ ચીલી સોસ છે, ગ્રીન ચીલી સોસ અને થોડું સોયા સોસ. તમે ઓછી ક્વોન્ટિટીમાં નાખવાનું છે બધું, ટેસ્ટ આવે એ પૂરતું જ. પછી લાલ મરચું મેં નાખ્યું છે તીખાસ માટે. આ શેઝવાન ચટણી છે, એ થોડી 1 ચમચી નાખજો, બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે થોડું ચીઝ ખમણીને નાખીશ. ચીઝ હોય તો ચીઝ અને પનીર પણ તમે નાખી શકો છો. તેનાથી બાઇન્ડિંગ બહુ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. હવે આપણો માવો સોટે થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એના માટે જે વાયરલ મોમો ચાલી રહ્યા છે, પહેલાં તો આપણે લોટ બાંધીને કરતા હતા, પણ અત્યારે બધા એની પેસ્ટ બનાવીને રંગ તોડીને કરે છે. એવી રીતે આપણે બનાવીશું. તેના માટે પેસ્ટ માટે આપણે કોરો ચોખાનો લોટ અને મેદો એ બે મિક્સ લેવાના છે. હવે આના બોલ બનાવી દેવાના છે. એ આપણે આમાં રંગ દોડી ફરી પાછા પાણીમાં કરીને ફરી પાછા રંગ દોડાવવાના છે. આ પ્રોસીજર તમે 2-3 વાર તમારે કરવાની છે. એનું કોટિંગ બરોબર થઈ જાય પછી તમે આવી રીતે બધા જ મોમોસ તૈયાર કરી લેજો. તમને ઇઝી પડે એટલે પહેલાં તમે બોલ શેપના મોમોસ બનાવી દેજો ગોલ, જેથી તમને ફટાફટ તમારા મોમોસ તૈયાર થઈ જાય. હવે આને આવી રીતે તમે જોઈ શકો છો. ફરી હું એકવાર બતાવી દઉં. સૌથી પહેલાં લોટમાં, પછી પાણીમાં, પછી પાછું લોટમાં. બસ આ 2-3 વાર આવી રીતે કરવાનું છે. કોટિંગ સરસ આવી જાય છે, જુઓ તમે જોઈ શકો છો. કોટિંગ સારી હશે તો તમારા મોમોસ ફાટશે નહીં, એટલે આ મેથડ કરવી બહુ જરૂરી છે. હવે આપણે એક કઢાઈમાં પાણી નીચે મૂકી અને ઉપર કાણાવાળી ડીશ મૂકી તેલ સેપરેટ કર્યું છે અને એની ઉપર આ મોમોસ મૂકી દીધા છે. આને આપણે સ્ટીમ કરવાના છે. હવે તમે જોઈ શકો છો આપણા મોમોસ સ્ટીમ થઈ ગયા છે, સરસ. આ શેઝવાન ચટણી અને ચીઝ સોસ છે, એની રેસીપી મેં મૂકેલી છે, ત્યાં તમે જોઈ શકો છો. આપણે ટેસ્ટી અને સરસ મોમોસ તૈયાર છે. હું તમને તોડીને પણ બતાવીશ કે અંદરથી પણ કેવા સરસ થયા છે. આ બંને ચટણીમાં બહુ સરસ લાગે છે. આ મેથડ બહુ ઇઝી પડે છે. તમે જોઈ શકો છો અંદરથી પણ માવો કેટલો સરસ થયો છે અને મોમોસ પણ કેટલા સરસ થયા છે. એક મોમોસ તૂટ્યા નથી આપણા.
આ વાયરલ મોમોસ બહુ સરસ વર્ક કરે છે. મારી રેસીપી તમને ગમી હોય તો શેર અને કોમેન્ટ કરજો. રાધે રાધે.